જંગલેશ્વર ડિમોલિશનનો હજુ પણ રિપોર્ટ જાહેર નથી કરાયો। રાજકોટના મેયરની લેખિતમાં રજૂઆત બાદ પણ હજુ સુધી રિપોર્ટ નથી જાહેર કરાયો, કાર્યવાહી નથી થઈ। મેયરે રિપોર્ટ આપવા મહાનગરપાલિકા કમિશનરને પત્ર લખ્યો। તપાસ કરી રિપોર્ટ આપવા નેહલ શુક્લે સૂચના આપી હતી। મેયરના આદેશ બાદ પણ અધિકારીઓએ કાર્યવાહી ન કરતા અનેક સવાલો અહીં ઉઠી રહ્યા છે। જંગલેશ્વરનો જે બહુચર્ચિત વિવાદ રહ્યો, મુદ્દો રહ્યો, તેને લઈ મેયરે આદેશ આપ્યા છે, છતાં પણ હજુ સુધી રિપોર્ટ નથી સોંપવામાં આવ્યો। તપાસ સમિતિના 2 અધ્યક્ષ બદલાયા બાદ પણ રિપોર્ટ નથી આવ્યો। ગુજરાત ફર્સ્ટના સવાલો બાદ રેટ કોન્ટ્રાક્ટમાં ફેરફાર થયા। 10 રૂપિયામાં ખરીદાતી પાણીની બોટલ 3.50માં ખરીદાશે, તે ગુજરાત ફર્સ્ટે જ્યારે સવાલો ઉઠાવ્યા, આ મુદ્દો ઉઠાવ્યો, તે બાદ આજે રેટ કોન્ટ્રાક્ટ છે તેમાં ફેરફાર થયા છે। 10માં ખરીદાતી બોટલ 3.50માં ખરીદાશે। હા, સંવાદદાતા રહીમ લાખાણી લાઈવ અમારી સાથે જોડાયા છે। રહીમ, આ જંગલેશ્વર ડિમોલિશનનો હજુ સુધી રિપોર્ટ નથી આવ્યો, મેયરે ખુદ આદેશ આપ્યા છે, છતાં પણ હજુ સુધી કોઈ કાર્યવાહી જોવા નથી મળી રહી। શું વિસ્તૃત વિગતો રહીમ? નવીન, ચોક્કસપણે રાજકોટના મેયર ડોક્ટર નેહલ શુક્લાએ ગુજરાત ફર્સ્ટની એક ડિબેટમાં લાઈવ કહ્યું કે તમારા સવાલોથી શું અસર થશે। ગુજરાત ફર્સ્ટે ગત રોજ એમને બતાવી દીધું કે ગુજરાત ફર્સ્ટના સવાલોથી શું અસર થાય છે। તેમને દેખાડ્યું કે 10 રૂપિયાની પાણીની બોટલ જે અત્યાર સુધી તમે રેટ કોન્ટ્રાક્ટથી ખરીદી કરતા હતા અને તેની સામે સવાલ ઉઠાવ્યો અને દેખાડ્યું કે તમે 10 રૂપિયાની બોટલ જે પ્રજાએ ભરેલા ટેક્સના રૂપિયા પાણીની જેમ પાણીમાં વેરવતા હતા, તેમાં તમારે ફેરફાર કરવો પડ્યો છે। 10 રૂપિયાની બોટલ હવે તમારે 3.5 રૂપિયામાં ખરીદી કરવાનો આ નિર્ણય લેવામાં આવ્યો છે રેટ કોન્ટ્રાક્ટમાં। પરંતુ હવે સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યા છે, ડોક્ટર નેહલભાઈ શુક્લ, રાજકોટના મેયર છો, તમે લેખિતમાં કમિશનર પાસે આ માહિતી માંગી છે કે જંગલેશ્વર ડિમોલેશનમાં થયેલા ખર્ચની તમામ વિગત આપો। 1 મહિના સુધી એક શબ્દ તમારી સુધી નથી પહોંચ્યો। આમ તો પત્રકાર પરિષદ યોજીને બહુ મોટી વાતો કરી હતી આપે કે બંને એટલી સ્પીડમાં થશે, જે નાણાં ચૂકવાઈ ગયા છે બધી જ ખબર છે, છતાં પણ આ રિપોર્ટ આપના સુધી હજી નથી આવ્યો। 2 તપાસ સમિતિના અધ્યક્ષ બદલાણા, છતાં પણ તમારા સવાલનો જવાબ તમારા જ અધિકારીઓ નથી દેતા। લેખિતમાં આપ્યું છે આપે, તમે લેખિતમાં કમિશનરને રિપોર્ટ સોંપવાને કમિટી બનાવવા માટેની જાણ કરી છે લેખિતમાં સાહેબ, એટલે તમારા સવાલોના જવાબથી, એટલે તમારા સવાલથી તમારા જ અધિકારીઓ ગાંઠતા નથી, તમને નથી ગાંઠતા। અમારા સવાલોથી તમારા અધિકારીઓએ ભાવ બદલાવા પડે છે। પ્રજાના પૈસા જે પાણીમાં વેચતા હતા તે ભાવ બદલાવા પડ્યા છે। આ અમારા સવાલની અસર છે। તમારા સવાલને તમારા પત્રથી તમારું કાંઈ જ નથી ઉપજતું, આ સાબિત થઈ રહ્યું છે। 1 મહિનો વીતી ગયો, તપાસ સમિતિ હતી એને એ જ છે। રેટ કોન્ટ્રાક્ટની અંદર નાણાં પરત લેવાની વાત તમે જ કરી હતી કે હું વકીલ છું, હું કાયદાનો જાણકાર છું, તમારાથી કાંઈ નથી થતું, ગુજરાત ફર્સ્ટથી બધું થાય છે। એટલે આ બીજો સવાલ। ત્રીજો કે રેટ કોન્ટ્રાક્ટના જે છે ચૂકવાઈ ગયા હશે તો પાછા લેશું, તો પણ તમે નથી લઈ શક્યા, કારણ કે તમને ખબર છે કે એમાં તમે જ હતા જ્યારે રેટ કોન્ટ્રાક્ટ નક્કી થયો એ સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય તરીકે તમે જ હતા ને તમારી જ સહી ક્યાંક હશે, કારણ કે તો તમે સ્ટેન્ડિંગ કમિટીનો વિરોધ કર્યો હોત ત્યારે જો તમે સાચા હોત તો। એટલે જે સિંઘમ્સ થઈને આવ્યા હતા કે અમે બધું જ પાછું લેશું, કાયદાનો હું જાણકાર છું, કાયદાકીય રીતે પરત આવી શકે। એક તરફ જનરલ બોર્ડમાં એવું કહો છો કે પાણીનું બિલ ચૂકવાનું નથી, બીજી તરફ લેખિતમાં તમે આપો છો કે પાણીનું બિલ નથી ચૂકવાનું, કોન્ટ્રાક્ટર કહે છે મને બધું જ ચૂકવાઈ ગયું છે। એટલે પાછલા બારણાની રમત તમારા રાજકોટ મહાનગરપાલિકામાં રમાઈ રહી છે ને તમને જ ખબર નથી, તમને કોઈ ગણ્યું ગાંઠતું નથી। આ પરિસ્થિતિ રાજકોટ મહાનગરપાલિકામાં છે। એટલે સ્પષ્ટપણે કહી શકાય છે કે રાજકોટ મહાનગરપાલિકાના મેયર છો, છતાં પણ તમારા સવાલો કે તમારા પત્ર વ્યવહારના એક પણ અધિકારીઓ જવાબ નથી દેતા, આના ઉપરથી સાબિત થઈ રહ્યું છે। જી નવીન। જી રહીમ, જોડાવા બદલ આભાર આપનો।